નમસ્તે ખેડૂત મિત્રો, આપણે જે બતાવી રહ્યા છે પાક એ પાવડરમાં જે વપરાતું રસોઈમાં હળદર, પીળી હળદર જે કહેવાય એ બતાવી રહ્યા છીએ. તો એને વાવણીનો સમયમાં હોય ત્યારે પાળો લગાવી અને પાળા ઉપર આપણે વાવવાની હોય એની જે મૂળવાળી ગાંઠ આવે જે ગાંઠિયા આપણે નજીકમાં વાવી દેવાના હોય છે. 5 મહિને આસપાસ ઘણા દિવસો આ અંદર પાકતી હોય પીળી, પછી ખવાય એવી માર્કેટમાં પણ આવતી હોય છે. તો એમને પણ એક સફેદ કલરના ફૂલ આવે છે, હળદર આવે એ છોડને પણ ફૂલ આવતા હોય છે. દરેક વનસ્પતિને ફૂલ આવતા હોય એમ આને પણ ફૂલ આવતા હોય. તો અમે એ બતાવીએ કે ફૂલ કેવું હોય. ઘણા લોકોએ ન જોયું હોય, ગામડામાં જે ખેડૂતો વાવતા હોય એમને ખબર હોય કે હળદરને ફૂલ આવે. આ આપણે બતાવી રહ્યા છીએ. જો આ એનું ફૂલ છે, જો આ રીતનું એનું હળદરનું એમને પણ ફૂલ હોય છે. એટલે આમાં આવી ગાંઠિયા થઈ ગયા છે અને આને જ્યારે હાવ સુકાઈ જાય, જે લીલો છોડ છે આ લીલો છોડ જ્યારે સુકાઈ જાય પછી એમાં આપણે કોદાળીથી કોઈ પણ રીતે આપણે એને ઉખેડીને કાઢવાની રહે છે. જે આ થળીઓ હોય એ પાછું આપણે બિયારણમાં એને રોકવાનું હોય છે. આ ઘણા લોકોને ખબર ન હોય તો જોઈ શકો કે આ હળદરનું ફૂલ, આ ફૂલને તોડ્યા પછી આ કમસે કમ 10 થી 12 દિવસ ફૂંકાતું નથી. આટલી બધી એનામાં ક્ષમતા હોય કે જે પાણીથી ભરેલું હોય, જાડા પાંદડીનું હોય, એટલે એ કરમાતું નથી. એટલે 10 થી 12 દિવસ આ ફૂલ રહી શકે. આમાં કોઈ જાતના આવા આવે છે પણ આમાં બિયારણ જોવા મળતું નથી, ખાલી ફૂલ જ જોવા મળે છે. અને જે વાવેતર કર્યું છે તો ગાંઠિયાનું વાવેતર કર્યું છે. આ રીતનું એનું ફૂલ હોય છે. તો હળદર વિશે કોઈ આમાં દેશી છાણિયું ખાતર ભરીને પાળા ઉપર વાવી દો એટલે બીજી કોઈ યુરિયા, DAP કે કોઈ પણ જાતની જરૂરિયાત નથી હોતી. દેશી ખાતર છે, છાણિયું ખાતર, અળસિયાનું વર્મી કમ્પોસ્ટ એ આપણે નાખી અને પાળા ઉપર જ્યારે આપણે સોંપી દઈએ એટલે એ પાળાની અંદર માટીમાં મિક્સન થઈ જતું હોય ખાતર. એ રીતે ને લાંબા સમયનો પાક હોવાથી છાણિયું ખાતર ભરવું ખૂબ જરૂરિયાત હોય છે. આ નવું ફૂલ જો આ રીતનું અહીંયા પણ નવું ફૂલ આવ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. બાજુમાં રહેલી ઘંટડી દબાવજો. પ્રાકૃતિક ખેતી